અંકલેશ્વર અવાદર ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી દહેશત મચાવનાર દીપડો આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પાંજરામાં પુરાઈ ગયો છે. દીપડો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. 2 દિવસ અગાઉ આ દીપડાએ ગામના એક ડેરી ફાર્મ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 3 વાછરડા પર આક્રમણ થયું હતું, જેમાં એક વાછરડીનો શિકાર થયો હતો. અન્ય 2 પશુ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ગ્રામજનોની રજૂઆત બાદ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પાંજરું ગોઠવી દીધું હતું અને દેખરેખ વધારી હતી. સતત મોનિટરિંગ બાદ દીપડો પાંજરામાં ફસાયો હતો. દીપડો પકડાતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ ઉપર એકઠા થઈ ગયા હતા. વન વિભાગ દ્વારા દીપડાને તબીબી તપાસ બાદ સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નમસ્કાર, હું બીયુ મોપ સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વર, વન વિભાગ ભરૂચ. ગતરોજ અવાદર ગામે કાંતિભાઈ પટેલના ખેતરમાં તબેલામાં જે વન્ય પ્રાણી દીપડા દ્વારા વાછરડીનું મારણ કરેલ, તો તેના અનુસંધાને અમે ગતરોજ પિંજરું ગોઠવેલ હતું, ટેપ પિંજરું. તો તેમાં ગતરોજ રાતે 2 કલાક પછી પિંજરું મૂક્યાના 3 થી 4 કલાક પછી લગભગ રાત્રિના 9 કલાકની આસપાસ વન્ય પ્રાણી દીપડો પિંજરામાં ટ્રેપ થયેલ છે, સુરક્ષિત રીતે ટ્રેપ થયેલ છે અને આગળની ધોરણસરની કાર્યવાહી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ તથા ડીવી ડામોર રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલ છે. તેમજ આ વિસ્તારમાં અગાઉ પણ અમે 5 થી 6 ટ્રેપ પિંજરા ગોઠવેલ હતા. સેંગપુર, પારડી, પીપરોડ અને અવાદર આ ગ્રામ્ય વિસ્તારોમાં જે શેરડીના પાકો થાય છે, તો તેમાં સતત દીપડાના આટાફેરા રહેતા હોય, તો તેના કારણે ગામ લોકોમાં ભયનો માહોલ હોય. તેથી અમારું સતત ફેરણું પણ એ ગામોમાં ચાલુ છે અને જે વન્ય પ્રાણી દીપડાની જે રંજાડ હોય, તો તેના આધારે અમે તેમને ટેપ કરવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ હવે પછી જે આ દીપડો ટેપ થયેલો છે તે માદા જાતિનો છે. તેની તબીબી ચકાસણી હાલ હમણાં થઈ રહી છે અને તબીબી ચકાસણી બાદ તેમને માઇક્રોચિપ ફિટ કરી અને આગળની ધોરણસરની કાર્યવાહી કુદરતમાં મુક્ત કરવાની ધોરણસરની કાર્યવાહી નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચના માર્ગદર્શન